પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમનું આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે કરવામાં આવ્યું। પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના જણાવ્યા મુજબ પાટણના કુલ 14,692 ડ્રોપઆઉટ બાળકોમાંથી 12,878 બાળકોને ફરીથી સ્કૂલમાં પ્રવેશ આપી દેવાયો છે। એટલું જ નહીં, આવતા વર્ષ માટે 442 નવા વર્ગખંડો પણ તૈયાર કરી દેવાયા છે। આ જ હેતુથી 4 અને 5 સ્ટાર રેન્કિંગવાળી 7 શ્રેષ્ઠ શાળાઓને વિશેષ સક્ષમ શાળા એવોર્ડ આપી સન્માનિત કરાઈ છે। કલેક્ટર અને ડીડીઓએ પણ શિક્ષકોને ટેકનોલોજીનો ઉપયોગ કરી એવું મજાનું વાતાવરણ બનાવવા કહ્યું છે કે બાળકો સામેથી હોંશે હોંશે સ્કૂલે આવે। આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ तथा माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल राज्य में शिक्षण क्षेत्र सुधारो लावा सतत चिंतित अने प्रयत्नशील छे। आ बाबते राज्य में प्राथमिक माध्यमिक अने उच्चतर माध्यमिक शालाओं में ड्रॉप आउटना प्रमाण में घटाडो करी दरेक बाळकने गुणवत्तायुक्त शिक्षण साथे पूर्ण शिक्षण प्रवाह में जोड़वाना हेतुथी आ अभियान शुरू करवामां आवेल छे। समरस विद्या सेतु अभियान अंतर्गत ड्रॉप आउट दर 0 करो ए राज्य सरकार मुख्य लक्ष्य है। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब ना नेतृत्व में राज्य सरकार ने शिक्षण विभाग और सौ शिक्षक मित्रों ड्रॉप आउट रेशियो घटाड़वा खूब प्रशंसनीय प्रयास करी रह्या छे। आपणा बधानी फरज छे कि आ भगीरथ प्रयास में सौ सहभागी बनी बधा बाळकोनी शिक्षण सुधी पहोंचे माटे प्रयत्न करिए। भारत ने आत्मनिर्भर भारत बनावा અને 2047 નું જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સપનું જોયું છે એનું પ્રથમ પગથિયું આ શિક્ષણ છે। શિક્ષણની અંદર આપણું બાળક ભણશે અને આપણું બાળક આગળ જશે અને આપણું બાળક ગ્રેજ્યુએશન થશે તો એને સમજણ પડશે કે મારે શું કરવું અને શું ના કરવું। આવો સૌ આપણે સાથે મળી અને આ શિક્ષણનું કાર્ય છે એ કાર્યની અંદર જોડાઈ અને આપણે સૌ સાથે કાર્ય કરી અને જે આ ભારતનું ભવિષ્ય નક્કી કરવું છે એમાં સૌ સાથ આપો। આજે ખૂબ સરસ જે પણ લોકોએ ડ્રોપ આઉટ બાળકોને પ્રવેશ આપ્યો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સારું કાર્ય કર્યું છે। હજુ પણ ક્યાંક બાળક આપણું રહી જતું હોય તો પણ શોધખોળ કરે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એના માટે આપણે સૌ પ્રયાસ કરીએ।